$50. $50 માં આટલું બધું ફ્રૂટ છે. જો આવું હોય ને તો અહીંયા આવી જજો. ડેલી ફ્રેશ પ્રોડ્યુસ વિડિયો લેવા જલ્દી. ફ્લાવર આવી જાઓ બધા. અમારા ઘરે ફ્રૂટ ખાવા આવી જજો બધા. અમારા ફ્રૂટ થી ગાડી ભરીને લઈને જવાની. આ બધા હવે શ્રાવણ માસ કરવાના છે. રાંધવાના નથી અમે. અઠવાડિયે મહિનાનું ફ્રૂટ મળશે. અમારા ઘરે આવજો હે, તમને ફ્રૂટ ખવડાવીશું. જો આ સ્ટ્રોબેરી. સો લેટ્સ ગો ઇનસાઇડ. જોઈએ, હું બી ફર્સ્ટ ટાઈમ આવી છું ડેલી ફ્રેશ પ્રોડ્યુસમાં. આઈ થિંક સનરાઈઝ મોલની નજીક છે. જો તમને હોલસેલમાં ફ્રૂટ જોઈતું હોય તો ડેફિનેટલી તમે આ સ્ટોર વિઝિટ કરી શકો છો. અને મારા જેમ ફ્રૂટ લવર હોય તો ડેફિનેટલી અહીંયાથી જ લેવું જોઈએ, કેમ કે આમ તો નોર્મલ જનરલ સ્ટોરમાં બહુ મોંઘું મળતું હોય. હું એના પ્રાઇસ દેખીને મને બી એવું થઈ ગયું કે હું આખી શોપ ખરીદી લઉં, કેમ કે હું જ્યારે બી ફ્રૂટ દેખું ને ત્યારે મને આમ મોઢામાંથી પાણી આવી જ જાય. ખાવાનું એટલું ના ભાવે એટલું મને ફ્રૂટ ભાવે, રાઈટ. સો અહીંયા પાઇનેપલ લઈ લો, પેર લઈ લો, વેજીટેબલ્સ બી હતા બટ આપણને એટલો ઇન્ટરેસ્ટ નહોતો વેજીટેબલમાં. ફ્રૂટ્સ જોઈને મોઢામાં ખરેખર પાણી આવે. બટ સો એઝ યુઝ્યુઅલ જે પણ એક્સપિરિયન્સ છે એ તો શેર કરવાનો જ. વી બોટ આઈ થિંક સ્ટ્રોબેરી અને બ્લ્યુબેરી, એટલે બેરીઝમાં વાત કરું તો બાકી બધા ફ્રૂટ્સ તો મેં જોઈને લીધા હતા એટલે વાંધો નહોતો, પણ જે બોક્સમાં હોય એ તો બ્લ્યુબેરી છે એનો ટેસ્ટ થોડો નહોતો સારો અને બહુ બધી બગડેલી નીકળી હતી. ઓવરઓલ એ જ કહેવા માંગીશ કે હોલસેલ છે એટલે એવું નહીં કે લઈ લેવાનું, થોડું જોઈને લઈએ તો વધારે સારું, રાઈટ. બટ ડેફિનેટલી આ રેટમાં મને નથી લાગતું કે ક્યાંય ફ્રૂટ મળે. અમને તો આ ડીલ પણ મળી હતી, આ પણ સાંભળજો, બહુ મજા આવશે. સો આફ્ટર ધીસ ડીલ વી બોટ 3 પેકેટ્સ ઓફ ટેટી. અને હોલસેલમાં ફ્રૂટ લેવું હોય તો આ સ્ટોરમાં જવાય.